Adopt crop diversification and sustainable agricultural practices. 3. Augment post-harvest storage at the panchayat and block level. 4. Improve irrigation facilities. And 5. Facilitate availability of long-term and short-term credit. This program is likely to help 1.7 crore farmers. Building rural prosperity and resilience. A comprehensive multi-sectoral rural prosperity and resilience program will be launched in partnership with the states. This will address underemployment in agriculture through skilling, investment, technology, and invigorating the rural economy. The goal is to generate ample opportunities in rural areas so that migration is an option but not a necessity. The program will focus on निर्माण एक व्यापक बहुक्षेत्रीय व्यापक કાર્યક્રમ રાજ્યોની ભાગીદારીમાં શરૂ કરવામાં આવશે, જેનાથી કૌશલ રોકાણ અને પ્રૌદ્યોગિકીના નિર્માણ થકી જે ખેતીમાં રોજગારીની જે સમસ્યા છે તેનું સમાધાન થશે અને અર્થવ્યવસ્થામાં નવો પ્રાણ ફૂંકાશે. ગ્રામીણ ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં તક પેદા કરવાની યોજના છે. આ કાર્યક્રમ ગ્રામ્ય મહિલાઓ, યુવાન કિસાન ખેડૂતો અને નાના ખેડૂતો અને ભૂમિહીન પરિવારો પર ધ્યાન આપશે. તેનું વિવરણ પરિશિષ્ટ કમાં આપવામાં આવ્યું છે. સર્વશ્રેષ્ઠ પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવશે અને બેંકો તરફથી યોગ્ય નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવશે. પહેલા ચરણમાં 100 વિકાસશીલ ખેતી જિલ્લાઓને સમાવેશ કરવામાં આવશે અને તેલીબિયા માટે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય ખાદ્ય તેલીબિયા મિશનનો શરૂઆત કરવા જઈ રહી છે. આપણા ખેડૂતો પાસે આપણી જરૂરિયાતો માટે અને તેનીથી વધુ ઉપજ કરવા માટેનું સામર્થ્ય છે. 10 વર્ષ પહેલાં અમે પ્રયત્ન કર્યો હતો અને કઠોળમાં આપણે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે. ખેડૂતોએ 50% સુધી ખેતીની પેદાશોનો વધારો કર્યો છે અને અમે તેના માટે લાભકારક મૂલ્યોનું પણ નિર્ધારણ કર્યું છે અને સારી આર્થિક ક્ષમતા સાથે કઠોળમાં આપણી આર્થિક વૃદ્ધિ થઈ છે. હવે અમારી સરકાર તુવેર, અડદ અને મસૂર દાળ ઉપર વિશેષ ધ્યાન આપીને 6 વર્ષમાં કઠોળ ઉપર વધુ ધ્યાન આપશે. તેનું વિશિષ્ટ વર્ણન પરિશિષ્ટ ખમાં આપવામાં આવ્યું છે. કેન્દ્રીય એજન્સી નેપેડ અને અન્ય એજન્સીઓમાં નોંધાયેલા ખેડૂતોને આગલા 4 વર્ષો દરમિયાન આ 3 કઠોળની ખરીદી કરવા માટે તૈયારી બતાવશે, જેટલી તેમની સમક્ષ લાવવામાં આવશે. ફળો અને શાકભાજી માટે પણ વ્યાપક કાર્યક્રમનું આયોજન છે. આપણા લોકો તેમના પોષણ સંબંધી આવશ્યકતાઓ માટે આપણા દેશના લોકો જાગૃત થઈ રહ્યા છે અને આવકના સ્તરોને વધારવાની સાથે સાથે શાકભાજી અને ફળો અને શ્રી અન્નનો ઉપયોગ પણ વધુ માત્રામાં વધી રહ્યો છે અને તેની આપૂર્તિ માટે અને પ્રસંસ્કરણ માટે અને ખેડૂતોને તેનું મૂલ્ય મળી રહે તેના માટે રાજ્યોની ભાગીદારી થકી એક મોટા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. તેના ક્રિયાન્વયન માટે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવશે અને સહકારી સમિતિઓની ભાગીદારી તેમાં સુનિશ્ચિત કરવામાં આવશે. બિહારમાં મખાનાની ખેતી અંગે તેની માટે બિહારના લોકો માટે એક ખાસ તક છે. તેઓ મખાનાનું ઉત્પાદન કરી તેનું પ્રસંસ્કરણ કરી અને તેના વેચાણમાં સુધારાઓ કરીને બિહારમાં એક મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે. આ કાર્યક્રમ સાથે જોડાયેલા લોકોને એફપીઓમાં સમાવેશ કરવામાં આવશે. આ બોર્ડ મખાના ખેડૂતોને તાલીમ પૂરી પાડશે અને સહાયતા પૂરી પાડશે અને એ વાતને સુનિશ્ચિત કરવા માટે પણ કાર્ય કરશે કે તેમને દરેક સરકારી યોજનાઓનો લાભ મળે. રાષ્ટ્રીય ઉચ્ચ પેદાવાર મિશન, રાષ્ટ્રીય ઉચ્ચ પેદાવાર બીજ મિશનનું ક્રિયાન્વયન કરવામાં આવશે, જેને
જેનાથી સંશોધનમાં ઉત્તેજન મળે અને આપણને સારા બીજ મળી રહે અને તેનો પ્રચાર થાય, તેના માટે 3 જુલાઈ 2024થી જારી કરવામાં આવેલા 100થી વધુ બીજને ખેડૂતોને ઉપલબ્ધ કરવામાં આવશે. ભારત મત્સ્ય ઉત્પાદન અને જલીય કૃષિના ક્ષેત્રમાં વિશ્વભરમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. સમુદ્રી ખાદ્ય નિર્યાતનું મૂલ્ય 60,000 કરોડ છે. સમુદ્ર ક્ષેત્રની સંભાવનાઓના વિશેષ દ્વાર ખોલવા માટે અમારી સરકાર અંડમાન, નિકોબાર અને લક્ષદ્વીપ જેવા ટાપુઓ પર વિશેષ ધ્યાન આપશે અને સમુદ્રમાંથી માછલી પકડવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે. કપાસ ઉત્પાદન મિશન. કપાસ ઉત્પાદન કરનારા લાખો ખેડૂતો માટે એક મિશનની જાહેરાત કરતા મને આનંદ થઈ રહ્યો છે. આ પંચવર્ષીય મિશનથી કપાસની ઉત્પાદકતામાં વધારો થશે અને તેમાં સુધારો કરવામાં મદદ મળશે અને કપાસની વધુ લાંબા રેસાઓવાળી જાતને પેદા કરવામાં વધારો થશે. ખેડૂતોને શ્રેષ્ઠ સહાયતા પૂરી પાડવામાં આવશે અને 5 સિઝન પ્રમાણે ખેડૂતોની આવક વધારવામાં પણ મદદ મળશે અને ભારતના જે પરંપરાગત વસ્ત્ર ક્ષેત્ર છે તેમાં નવો પ્રાણ ફૂંકાશે અને ખેડૂતોને મદદ મળશે. ખેડૂત ક્રેડિટ કાર્ડની મદદથી તેમને 7.7 કરોડ ખેડૂતો માછીમારોને ટૂંકા અવધિની ધિરાણ મળે છે અને સબસિડી અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ માધ્યમથી લેવામાં આવનાર ધિરાણની સીમા 3 લાખથી વધારીને 5 લાખ કરી દેવામાં આવશે. આસામમાં યુરિયા સંયંત્રની શરૂઆત કરવામાં આવશે. યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે પૂર્વ વિસ્તારમાં જે નિષ્ક્રિય પડેલા કારખાના છે તેને ફરીથી શરૂ કરવામાં આવશે. યુરિયાના ઉત્પાદનમાં વધારો કરવા માટે આસામમાં 12.7 લાખ મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતાવાળું એક કારખાનું સ્થાપવામાં આવશે. 1.5 લાખ ગ્રામીણ પોસ્ટ ઓફિસોમાં જે પોસ્ટમેન છે તેના એક વિશાળ નેટવર્કની મદદથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મદદ કરવા માટે તેમને તૈયાર કરવામાં આવશે. તેનું વિવરણ પરિશિષ્ટ કમાં આપવામાં આવ્યું છે. ભારતીય પોસ્ટને લોજિસ્ટિક સંગઠનના રૂપમાં બદલવામાં આવશે, જેનાથી નવા ઉદ્યમકારો, મહિલાઓ, સ્વસહાયતા જૂથો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમો તથા મોટા સંગઠનોની જે જરૂરિયાતો છે તેની પૂર્તિ થશે. એમસીડીસીને સહાયતા. સહકારી ક્ષેત્ર માટે એનસીડીસીના ધિરાણ કાર્યો માટે સહાયતા આપવામાં આવશે. બીજા એન્જિનના રૂપમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ વર્ગના જે ક્ષેત્રો છે તેની તરફ હું વધી રહી છું, જેનાથી 5.7 કરોડ એમએસએમઈ પર ધ્યાન આપવામાં આવશે અને તેની સેવાઓનો સમાવેશ છે. એમએસએમઈના વર્ગીકરણનું જે છે તેમાં સંશોધન કરવામાં આવ્યું છે. આપણા વિનિર્માણમાં 36% યોગદાન આપનારા 1 કરોડથી વધુ નોંધાયેલા એમએસએમઈ સાથે મળીને ભારતને એક વૈશ્વિક નિર્માણ કેન્દ્ર બનાવવામાં મદદ કરશે. આ એમએસએમઈ પોતાના ગુણવત્તાપૂર્વક ઉત્પાદનો સાથે આપણા નિર્યાતમાં 45% યોગદાન આપી રહ્યા છે. એમએસએમઈને વધુ વ્યાપક બનાવવા માટે અને તેમને નાણાકીય સહાયતા પૂરી કરવા માટે તેમની સહાયતા કરવાના હેતુ સાથે દરેક એમએસએમઈ માટે તેમના વેપારની સીમાઓને 2 ગણો સુધી વધારવામાં આવશે. તેનાથી તેમને મોટા ઉદ્યમી બનવા માટે અને આપણા યુવાનો માટે રોજગારી સર્જન કરવા માટેની તક મળશે. ગેરંટી કવર સાથે ધિરાણની ઉપલબ્ધતામાં પર્યાપ્ત વૃદ્ધિ કરવામાં આવશે. નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે 5 કરોડથી 10 કરોડની સંખ્યા કરવામાં આવશે, જેનાથી 1.5 લાખ કરોડનું વધારાનું ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીજું,
નવા સ્ટાર્ટઅપ્સ માટે 10 કરોડથી વધારીને 20 કરોડ કરવામાં આવશે, જેમાં આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ 27 ક્ષેત્રોમાં ધિરાણ માટે જે ગારંટી શુલ્ક છે તેને ઘટાડીને 1% કરવામાં આવશે અને MSME જે શ્રેષ્ઠ રીતે કાર્ય કરી રહ્યા છે તેમના માટે 30 કરોડ સુધીનું લાંબા ગાળાનું ધિરાણ આપવામાં આવશે.